સુરત શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. ઉધના લિંબાયત રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. ઘણા વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છતાં કોઈ ઉકેલ નહીં. તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર સુરતથી સામે આવ્યા છે. સુરતમાં સતત વરસાદ અને વરસાદના પગલે પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. ઉધના લિંબાયત રેલવે અંડરપાસ કે જે પાણીમાં ગરકાવ થયો છે અને અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. વાહન વ્યવહારને અસર થઈ છે અને આ સમસ્યા ઘણા વર્ષોથી છે છતાં પણ કોઈ ઉકેલ નથી, જેના કારણે લોકોમાં પણ ભારે રોષ છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. સતત વરસાદના પગલે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું છે. અંડરપાસ છે ઉધના લિંબાયત રેલવે અંડરપાસ અને આ જે સમસ્યા છે એ આ વર્ષની નથી, આ સમસ્યા દર વર્ષે છે, પરંતુ કોઈ જ નિરાકરણ નથી આવી રહ્યું અને આ વર્ષે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ લોકોએ સહન કરવાનો વારો આવ્યો છે. જ્યાં ચોમાસાની સિઝનની શરૂઆત પહેલા જ પ્રી મોન્સૂન કામગીરી અને મોટી મોટી જે વાતો કરવામાં આવે છે એ વરસાદની સાથે જ તમામ વાતો પર પાણી ફરી વળતું હોય છે અને ફરી એકવાર એ જ પ્રકારના દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર સુરતથી સામે આવ્યા છે કે જ્યાં ઉધના લિંબાયત રેલવે અંડરપાસ ફરીથી પાણીમાં ગરકાવ થઈ ગયું છે. દર વર્ષે જે સ્થિતિ છે એ એમની એમ જોવા મળી રહી છે. આ વર્ષે પણ વરસાદની સાથે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે, કારણ કે અંડરપાસમાં એટલું પાણી ભરાયેલું છે, ઘૂંટણ કેળ સુધીનું પાણી ભરાઈ ગયું છે અને લોકોને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ છે. ત્યારે સ્વાભાવિક છે કે વાહન તો અહીંથી ઉતારવા પણ શક્ય નથી અને વિચાર પણ શક્ય નથી. સંવાદદાતા નિર્મલ આપણી સાથે લાઈવ જોડાયા છે, તેમની પાસેથી માહિતી મેળવીશું. નિર્મલ, દર વર્ષની સમસ્યા છે ઉધના લિંબાયત રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે અને આ વર્ષે પણ એ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. શું માહિતી? જે ચોક્કસથી વત્સલ છે, દર વખતે જે ગરનારું છે, ઉધના લિંબાયત જે ગરનારું છે એ ગરનારુંમાં નીચાણવાળો વિસ્તાર છે, જેના કારણે દર વર્ષે આ ગરનારામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વત્સલ, કહી શકાય કે જે નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે, પરંતુ એ કામગીરી ફક્ત અને ફક્ત કાગળ પર હોય તેવું જ લાગી રહ્યું છે, કારણ કે ઉધના લિંબાયત જે ગરનારું છે એ નીચાણવાળો વિસ્તાર છે અને જેમાં પાણી ભરાઈ જતા જે વાહન ચાલકો છે તેઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વરસાદી પાણીમાંથી વાહન ચાલકો પાણીમાં જવા મજબૂર બન્યા છે, કારણ કે ઘૂંટણસમાં પાણી હોય છે અને તેમાંથી વાહન પસાર કરવા માટે વાહન ચાલકો જે છે તે મજબૂર બન્યા છે. મહત્વનું છે કે સુરત શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં પડી ચૂક્યો છે અને 2 ઇંચ વરસાદમાં ઠેર ઠેર જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે. આ સીધા દ્રશ્યો પણ જોઈ શકો છો. આ દ્રશ્યો છે ઉધના દરવાજાથી નવસારીને જોડતો મુખ્ય માર્ગ છે. એ મુખ્ય માર્ગ પર જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તેના કારણે જે વાહન ચાલકો હોય છે, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અહીં ઔદ્યોગિક એકમો પણ આવેલા છે અને ઔદ્યોગિક એકમો જે પોતાનું પાણી હોય છે ડ્રેનેજમાં ડાયરેક્ટ જે ટ્રીટમેન્ટ કરીને છોડવાનું હોય તેના બદલે તેઓ ડાયરેક્ટ છોડી દેતા હોય છે. તેના કારણે જે છે તે ગટરમાં છોડી દેતા વરસાદી પાણીને કારણે તે બ્રેક મારતા જ આ જે વરસાદી પાણી સાથે ગટરનું પાણી, આ જે કેમિકલયુક્ત પાણી છે મિક્સ થઈ જતા લાલ કલરનું પાણીના દ્રશ્યો પણ સર્જાતા હતા અને સ્થાનિકોને જે ચામડીના રોગ હોય છે તે થવાની પણ શક્યતા વર્તાઈ રહી છે. પરંતુ હાલ તો જે પ્રમાણે 2 ઇંચ વરસાદમાં જે નીચાણવાળા વિસ્તાર છે એ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરી જતા લોકોને પારાવેર હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હજુ પણ જો વધુ વરસાદ વરસે તો સુરતની પરિસ્થિતિ વિકટ બની શકે એમ છે. બિલકુલ નિર્મલ, આપ જોડાયેલા રહેજો, આપણી પાસેથી માહિતી મેળવતા રહીશું. તો હાલ આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર સુરતના છે. દ્રશ્યોમાં તમે જુઓ કે જે અંડરપાસ છે, અંડરપાસમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયેલા છે, જેના કારણે લોકોને અહીંથી પસાર થવું પણ ભારે અગવડ ભર્યું છે અને આ સમસ્યા દર વર્ષે સર્જાય છે અને આ વર્ષે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સુરતમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે સુરતમાં ઉધના દરવાજાથી નવસારીને જોડતો જે માર્ગ છે એ માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે રસ્તા પર પાણી છે અને પાણીમાંથી વાહનો પસાર થઈ રહ્યા છે, જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ રહી છે. વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. દ્રશ્યમાં તમે જુઓ કે વાહનના અડધા ટાયર ડૂબી જાય એટલું પાણી મુખ્ય માર્ગ ઉપર ભરાયેલું છે અને આ છે ઉધના દરવાજાથી નવસારીને જોડતો મુખ્ય માર્ગ. હવામાન વિભાગ દ્વારા
દ્વારા આગાહી કરવામાં આવી છે અને તેના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્ય છે સુરત શહેરના ઉડના દરવાજાથી જે નવસારીને જોડતો જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. સાથે જ આ જે ગટર છે એ ગટર પણ ઉભરાઈ રહી છે, જેના કારણે આ જે માર્ગ છે એ માર્ગ પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે આ જે મુખ્ય માર્ગ છે અહીંથી નવસારીને જોડતો માર્ગ છે અને નવસારીને જોડતા માર્ગને કારણે અહીંથી જે વાહન ચાલકો હોય છે, વાહન ચાલકો નવસારી જતા હોય છે, પોતાના કામ ધંધા અર્થે જે જીઆઈડીસી વિસ્તાર છે ત્યાં જતા હોય છે, ત્યારે જે વાહન ચાલકો છે તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિક લોકો જે છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. જે આપનું નામ અને શું પરિસ્થિતિ છે? પારસકુમાર પોખરના યાં જ રહીએ છીએ આર્યન કોમ્પ્લેક્સમાં, મગર યા પાણી એટલું ભરાઈ જાય છે, અવર જવર લોકોને બહુ તકલીફ પડે છે. દર વર્ષે આવું કાયમ પાણી ભરાય છે. ખાસ કરીને લાલ પાણી થાય છે, કયા કારણોસર થાય છે? આ કોઈ કેમિકલ ફેક્ટરી છે, મિલ છે, એમાંથી આ બધું ઉભરાઈને નીકળે છે બહાર. કેમિકલ તે આખું પાણી લાલ થઈ ગયેલું છે. દર વર્ષે આ સમસ્યા હોય છે. દર વર્ષે આ સમસ્યા આવે છે. શું કામગીરી કરવામાં આવે છે? પાલિકા વાળા કરે છે, એવું નથી નહીં, પાલિકા કરે છે, મગર આ પ્રોબ્લેમ જે કાયમી જે સોલ્વ હોવી જોઈએ તે થતી નથી. એ ચોક્કસથી કે દર વર્ષની આ સમસ્યા થતી હોય છે અને પાલિકા હલ તો કરે છે, પણ જે નિરાકરણ લાવવાનું હોય એ લાવતા નથી. તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અન્ય યુવક છે, આપણે વાત કરીશું. જી, આપનું નામ અને હાલ શું પરિસ્થિતિ છે? ભાઈ, રવિ પટેલ છે અને કાયમી ધોરણે આ પાણી ભરાય છે ચોમાસાની અંદર. અને આ ગલીની અંદર તમે જોઈ શકો છો કે ડાઇંગ મિલનું પાણી ડ્રેનેજ લાઇનની અંદર કે ગમે તે રીતે જોઈન્ટ કરેલું છે અને કેમિકલ યુક્ત પાણી આવે છે અને એ બી પાણી ગરમ પાણી આવે છે, તમે અત્યારે લાઈવ જોઈ શકો છો. અને બીજું, રસ્તાની અંદર બી પાલિકા દ્વારા જે તે ધોરણે મોન્સૂન કામગીરી જે કરવામાં આવે છે તે થતી નથી અને ખોદકામ કરી અને પછી જેમ છે તેમ મૂકી રાખવામાં આવે છે. એટલે કાયમનું આ સમસ્યાનું નિરાકરણ આવે તેવું આપણે કહી શકીએ. જે સ્થાનિકો કહી રહ્યા છે કે કાયમી આ પાણી જે ભરાય છે એનું નિરાકરણ આવવું જોઈએ તેવું કહી રહ્યા છે. ત્યારે અહીં સ્થાનિકો દ્વારા જે જણાવવામાં આવી રહ્યું છે કે જે ડાઇંગ મિલ આવેલી છે, ડાઇંગ મિલનું જે પાણી છે એ પાણી ડાયરેક્ટ ગટર લાઇનમાં છોડવામાં આવે છે, જેના કારણે આ જે પાણી છે એ લાલ થઈ રહ્યું છે. હું કેમેરામેનને સરજુભાઈને કહીશ કે સરજુ, આ જે પ્રમાણે પાણી બહાર નીકળી રહ્યું છે, આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ડ્રેનેજ લાઇનમાંથી જે પાણી છે એ પાણી બહાર નીકળ્યું છે અને ગરમ પાણી છે. એટલે કે આ ગલીમાં જે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આવેલી હોય છે એ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એસએમસીની ગટર લાઇનમાં પાણી છોડવામાં આવે છે અને પાણી ઓવરફ્લો થતા અહીં બહાર નીકળી રહ્યું છે, જેના કારણે આ જે મુખ્ય માર્ગ પર લાલ કલરનું પાણી વહી રહ્યું છે. અને એસએમસી પર પણ પ્રશ્નાર્થ ઉભો થાય છે, કારણ કે જે જીઆઈડીસીનું પાણી અલગથી કાઢવાનું હોય છે તેના બદલે આ જે મુખ્ય લાઇન હોય છે તેમાં આપવામાં આવ્યું હોય છે, તેના કારણે પાણીનો કલર બદલાઈ ચૂક્યો છે અને પાણી લાલ કલરનું થઈ ગયું છે. પરંતુ દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે અને એસએમસી દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ એ દાવા ફક્ત અને ફક્ત કાગળ પર હોય એવું જ લાગી રહ્યું છે. કારણ કે એસએમસી કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી માટે ખર્ચતી હોય છે, પરંતુ આ જે પ્રી મોન્સૂન કામગીરી હોય છે ફક્ત અને ફક્ત કાગળ પર હોય તેવું જ લાગી રહ્યું છે. અને સ્થાનિકો પણ એસએમસી પર રોષ ઠાલવી રહ્યા છે કે દર વર્ષની આ પરિસ્થિતિ હોય છે, પરંતુ તેનું કોઈ નિરાકરણ આવતું નથી. કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. 3 દિવસના વિરામ બાદ રાજકોટમાં ફરીથી વરસાદની શરૂઆત થઈ. ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે. તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર. રાજકોટ અને રાજકોટના જે ગ્રામ્ય વિસ્તારો છે એ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. મંકોડિયા, ધાનેરા પોઈન્ટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ છે. પૂર્ણા નદી કેચમેન્ટ વિસ્તારમાં વરસાદથી જળસ્તરમાં વધારો થયો. નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, વાંસદામાં વરસાદ. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં પણ પાણીમાં આવકમાં વધારો થયો છે. તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર. નવસારી જિલ્લાના સાર્વત્રિક મેઘમહેર છે. ઉપરવાસમાં પણ વરસાદ છે, જેના કારણે નદીના જળસ્તરમાં પણ વધારો.
દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદને લઈને નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. નવસારી જિલ્લામાંથી પસાર થતી અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં પાણી છલોછલ થયું છે, જેના કારણે વહીવટી તંત્ર એલર્ટ થયું છે. ખાસ કરીને પૂર્ણા નદીનો નજારો આપને બતાવવા માંગીશ કે પૂર્ણા નદી બે કાંઠે અને ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જી દીધી છે. હાલ આપણે જે વિસ્તારમાં ઉભા છે એ વિસ્તાર છે જ્યાં ડેમ બની રહ્યો છે. નવસારીના પૂર્ણા નદી પર ડેમ બનેલો છે. એ ડેમનો ભવ્ય નજારો હાલ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને પૂર્ણા નદીના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પૂર્ણા નદી સાંજ સુધીમાં સપાટીમાં વધારો થઈ શકે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે જિલ્લામાં પણ ભારે વરસાદ છે, જેના કારણે જનજીવન ખોરવાયું છે. સાથે બીજી વાત કરવામાં આવે તો તમામ જે નદીઓ છે, નદીઓમાં ઘોડાપૂરના પરિસ્થિતિને કારણે વહીવટી તંત્ર તમામ જે કંઈક સપાટી છે એ સપાટી પર બાજ નજર રાખીને બેઠી છે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી. ઉપરવાસમાં વરસાદથી નવસારીમાં નદીઓની સપાટીમાં વધારો થયો છે. ભારે વરસાદના કારણે કુલ 52 જેટલા રસ્તા બંધ થયા. નદીની સપાટી વધતા કોઝવે પર પાણી ફરી વળ્યા. સારા ગામેથી મહુવાસને જોડતા માર્ગ પર પાણી ભરાયા. ચડાવ ગામથી પાલગભાણ ગામને જોડતો રસ્તો પણ બંધ થયો. દુબળફળિયા ગામે કોઝવે પર પાણી ભરાતા માર્ગ બંધ. શિંગાળથી સુરતના મહુવા જતો માર્ગ પણ પાણી ભરાતા બંધ થયો છે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રાકેશ ઓનલાઈન પર. રાકેશ, નવસારીમાં પણ વરસાદી માહોલ છે, ડાંગમાં પણ વરસાદી માહોલ છે. અત્યારે શું પરિસ્થિતિ? ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ લોક માતાઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. બીજી વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં 52 જેટલા માર્ગો પર પાણી પરિવર્તન બંધ કરવામાં આવ્યો છે. જ્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે કોર્ડન કરી લેવામાં આવ્યું છે અને પોલીસ બંદોબસ્ત બસ પણ ગોઠવી દેવામાં આવી છે. ખાસ કરીને ઉપરવાસ વધુ વરસાદના કારણે નદીઓની પરિસ્થિતિ બેકાબુ બની ગઈ છે, જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે. નદીઓ હજી બી સપાટી વધી શકે, જેને લઈને વહીવટી તંત્ર એલર્ટ થયું છે અને તમામ પ્રકારની જે છે તૈયારીઓ કરવાની છે, તૈયારી કરી દીધી છે. વત્સલ. બિલકુલ રાકેશ, માહિતી બદલ આભાર. સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાની મહેરબાનીથી પર્વતો પર હરિયાળી છવાઈ. વિજયનગર તાલુકામાં વરસાદી માહોલ છવાતા જ મનમોહક દ્રશ્ય સર્જાયા. ઉપર કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયા પર્વતો અને નીચે ધરતીએ ઓઢી લીલી ચાદર. મનમોહક પોળો જંગલ બન્યું આકર્ષણનું કેન્દ્ર. સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદને પગલે ઠેર ઠેર નદી નાળાઓ છલકાયા છે અને ખાસ કરીને વિજયનગરના જે જંગલી વિસ્તાર છે તેમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. આપ જોઈ રહ્યા છો કે જે ડુંગરો છે તે ડુંગરોને લીલી ચાદરો ઓઢી હોય તેવા દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને વાદળો છે તે ડુંગરને અડી રહ્યા છે અને હાલ હિલ સ્ટેશન જેવો માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત અને ગુજરાત બહારથી મોટી સંખ્યામાં સહેલાણીઓ છે તે પોળોના જંગલની મુલાકાતે આવતા હોય છે અને હાલ આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોઈ અને કુદરતી માહોલની અંદર મોટી સંખ્યામાં સહેલાણીઓનો ઘસારો વધ્યો છે, જેને લઈને પ્રાકૃતિક સૌંદર્ય પણ ખીલી ઉઠી છે અને નયનરમ્ય દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કેમેરામેન રાજકમલી સાથે સંદીપ પટેલ, વીટીવી, વિજયનગર, પોળો. વલસાડના મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક નોંધાઈ. મધુબન ડેમમાં 86,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમના તમામ 10 દરવાજા 1.8 મીટર ખોલાયા. ડેમમાંથી દમણગંગા નદીમાં 70,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી તોફાની થઈ. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર મધુબન ડેમના 10 દરવાજા કે જે તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે 1.8 મીટર સુધી અને પાણી છોડવામાં આવી રહ્યું છે, કારણ કે ઉપરવાસમાં સતત વરસાદ છે અને ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક યથાવત છે. 86,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. તો 86,000 ક્યુસેક પાણીની આવકની સામે 70,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ડેમનું રૂ લેવલ જાળવવા માટે. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે દમણગંગા નદીનું જળસ્તર જે વધ્યું છે અને દમણગંગા નદી તોફાની થઈ છે. તેની સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. મધુબન ડેમમાંથી પાણી છોડાતા આ જે નજારો સર્જાયો છે, આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. સતત વરસાદી માહોલ છે વલસાડ જિલ્લામાં અને ઉપરવાસમાં પણ વરસાદ છે, જેના કારણે નવા નીરની આવક પણ યથાવત. વલસાડ જિલ્લામાં સતત મેઘમહેર થઈ રહી છે.
જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં થઈ રહ્યો છે, જેના કારણે જિલ્લાની તમામ નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે. વલસાડ જિલ્લાના જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. તેના જ કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે મધુબન ડેમનું તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે. ડેમના 10 દરવાજા ખોલી દેવાયા છે અને અત્યારે દમણગંગા નદીમાં તબક્કાવાર 70,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. આજે દમણગંગા નદીના જે દ્રશ્યો છે, નદી જાણે સાગર હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પ્રથમવાર આટલું પાણી છોડવાના કારણે જે દમણગંગા નદી અત્યારે ભવાવહ લાગી રહી છે. ખાસ કરીને જે આ દમણગંગા નદી છે એ દમણ, દાદરાનગર હવેલી અને વાપીમાંથી પસાર થતી હોય છે અને આજુબાજુના 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યો છે. લોકોને નદી કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે. તો જિલ્લાની તમામ ઓરંગા હોય, પાર હોય કે તમામ નદીઓમાં આ જ રીતે પાણી જોવા મળી રહ્યું છે અને હજી આવતા દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ. રાજ્યમાં ચોમાસાની સિઝનની શરૂઆતમાં આજે મેઘરાજાએ મહેરબાની કરી છે. લગભગ સમગ્ર રાજ્યમાં પહેલા વરસાદમાં જળાશયો છલકાયા, જેને કારણે ગુજરાતના પ્રસિદ્ધ ધોધ પણ સક્રિય થયા છે. કુદરતના અનોખા સૌંદર્યનો લાહવો સહેલાણીઓ લઈ રહ્યા છે. આહલાદક વાતાવરણ જાણે સ્વર્ગ જેવો અનુભવ કરાવી રહ્યું છે. ધોધના વહેતા પ્રવાહને કારણે રમણીય દ્રશ્યો સર્જાયા. તમારી ટીવી સ્ક્રીન પર આ અલગ અલગ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો, આ તમામ છે ગુજરાતના ધોધ અને વરસાદની સાથે ગુજરાતની સુંદરતામાં જે વધારો થયો છે, જે નજારો સામે આવ્યો છે, તેના આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર. શસ્ત્રધરા ધોધ, સુનસર ધોધ, જમજીર ધોધ, રંગમતી ધોધ, ચિમેર ધોધ, આ તમામ ધોધ કે જે ફરીથી ધબકતા થયા તે ફરીથી જીવંત થયા છે, કારણ કે વરસાદના પગલે નવા નીરની આવક થઈ અને નવા નીરના આવકની સાથે જ આ ધોધ ફરીથી વહેતા થયા.